તો એ ગાઈઝ વેલકમ બેક ટુ માય વ્લોગ। આજે આપણા વ્લોગમાં તમારું ફરીથી એકવાર સ્વાગત છે। ભાઈ આપણે ચાલ્યા ગયા સીધા ગણપતિની મૂર્તિ જોવા માટે, કેમ કે અમને ગણપતિ મૂર્તિ જોવામાં કંઈક રસ જ કંઈ અલગ છે। એ ફટાફટ પહોંચી ગયા ગણપતિની મૂર્તિ જોવા। ભાઈ રસ્તામાં ભાઈ નાસિક ઢોલવાળા જોવો ભાઈ વગાડે। અને ઢોલનો સાઉન્ડ તમને સારો લાગેલો હોય તો કોમેન્ટ કરી દેજો કે કેવું લાગ્યું। એમ કંજૂસી કરવાની નહીં ભાઈ કોમેન્ટ કરવામાં, કેમ કે તમારું તો કંઈ જોયા જ નહીં, ખાલી મોટિવેશન અમને મળે। પછી ચાલ્યા ગયા સીધા બડા આર્ટ્સ ગણેશ। ત્યાં જઈને જોયું તો અડધું મૂર્તિ બનતી હતી ને, પણ અંદર જવા માટે ભાઈ ના પાડતા હતા અને કેમેરો બી ઓપન નહીં કરવા દેતા, કેમ કે ભાઈ પોતાની મૂર્તિ હોય તો જ જોવા જવાય એવું છે ભાઈ અહીંયા। તો કંઈ નહીં ભાઈ, બીજી લોકેશન પર અમે પહોંચી ગયા આર્ટ્સમાં, કેમ કે ત્યાં ગાડી બધી મોટી મોટી મૂર્તિઓ જ બનતી હતી, કેમ કે ભાઈ બહુ ખતરનાક મૂર્તિઓનો આ મોટો બને છે તમને કહી દઉં। બાકી 40 ફૂટની મૂર્તિ સુરતમાં અહીંયા જ બની છે, એ બી મેં તમને કહી દઉં। બાકી નામ નહીં કેવું કે કયા ગ્રુપની છે, તો નેક્સ્ટ બ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે હવે બહુ મોટી મૂર્તિ જોવા જવાના છે।